ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો। વડોદરામાં બાળકીનું 8 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે। બાળકીને 2 દિવસમાં 3 યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું હતું। તેમ છતાં ગુજરાતની નિર્ભયા આખરે જીવ છોડી દીધો છે। જીઆઈડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની હતી। પાડોશમાં રહેતા જ ઝારખંડના આરોપી વિજય પાસવાને બાળકીના મોઢા પર પથ્થરથી હુમલો કરીને લોહીલુહાણ કરી નાખી હતી। બાળકીની હાલત ગંભીર હોવાથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। એસએસજી હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું કે બાળકી પર બપોરે 2 વાગે કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો। તેની હાલત ગંભીર થઈ ગઈ હતી, પરંતુ અમારી ટીમે સારવાર આપ્યા બાદ તે સ્ટેબલ થઈ હતી, પરંતુ બાદમાં ફરીથી સાંજે 5 અને 15 વાગે બીજી વખત કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો હતો। ડોક્ટરોની ટીમે તમામ પ્રયાસ કર્યા, પરંતુ અંદાજે સાંજે 6 અને 15 વાગે તેણે અંતિમ શ્વાસ લીધા। બાળકીના શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું। ઓર્ગન ફેલ થઈ જવાથી તેને કાર્ડિયાક એટેક આવ્યો હતો। બનતી દ્વારા પોસ્ટમોર્ટમ અને આગળની આનુષંગિક કાર્યવાહી જલ્દી બને ઝડપી થાય બાળકના મૃતદેહને તેના વતન પહોંચાડવા માટેની કોઈ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બિલકુલ એમના માતા પિતા જે પ્રમાણે વાતચીત થશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે। હાલ માતા પિતા જોડે વાત થઈ શકી હતી, કેમ કે આઘાતની પરિસ્થિતિમાંથી થોડી વાર પછી વાતચીત કરશું આગળની કાર્યવાહી સેમ જે બેનને મેં જવાબ આપ્યો એ જ જવાબ આપ્યો કે આ બાળકી હવે આ દુનિયામાં નથી રહી। 10 વર્ષની નાનકડી બાળકી જેને હજી તો આ ધરતી ઉપર શ્વાસ લેવાની કોશિશ કરી, જેના મા બાપ ઝારખંડ રાજ્યમાંથી અહીંયા ગુજરાતની પાવન ધરતી ઉપર 2 પૈસા કમાવા માટે 2 પૈસાની મજૂરી કરવા માટે આવ્યા હોય, એવા સમયે આવા રાક્ષસ તત્વો દ્વારા એના ઉપર દુષ્કર્મ થાય અને 6 દિવસની સારવારમાં બાળકીનું અપમૃત્યુ થઈ જતું હોય, એ ગુજરાતની જનતા, ગુજરાતના સંસ્કારો તો ક્યારે સાકી ના। હવે સમય પાકી ગયો છે કે અમે સરકારને ગુજરાત કોંગ્રેસ તરફથી, વડોદરા કોંગ્રેસ તરફથી કોઈ પણ પ્રકારના રાજકારણ કરવા સિવાય અમે એક અપીલ કરવા માંગીએ છીએ કે હવે હૈદરાબાદ વાળી કરવી આવશ્યક બની ગઈ છે। ગુજરાત પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરીને 30 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા આ 10 વર્ષની બાળકીના માતા પિતાને ન્યાય અપાવવો જોઈએ।